હાલો, શ્રી રાંદલ વિદ્યાલય મોરબી, ધોરણ 7, વિષય હિન્દી, પાઠ 6, ભાગ બીજો. ઓનલાઈન એજ્યુકેશનમાં વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે. शिवाजी कहे, तानाजी, इस बालक को ले जाकर जेल खाने में बंद कर दो, कल इसे मृत्युदंड दिया जाएगा. मालव जी कहते, मृत्युदंड पाने से पहले एक बात की भीख मांगता हूँ. शिवाजी कहे, वह क्या? मालव जी कहते, मरने से पहले मैं अपनी पूजनीय माता का एक बार दर्शन करना चाहता हूँ. मालव जी शिवाजी कहते, यदि तुम अपनी माता का दर्शन करके न लौटे तो? मालव जी कहते, मैं वीर पुत्र हूँ, झूठ बोलकर मृत्यु से बचना नहीं चाहता. प्रतिज्ञा करता हूँ कि मैं अपनी माता का दर्शन करके अवश्य जल्दी ही लौट आऊँगा. शिवाजी कहते, बालक की वीरता का मन ही मन सराहना करते हुए कहते हैं, अच्छा जाओ, यही देखना है मालव जी का प्रस्थान. शिवाजी कहते, ओह, इस बालक में वीरता कूट कूट कर भरी है, साथ ही वह अपनी माता का भक्त भी है. ऐसे ही बालक अपने माता पिता की लाज रखते हैं. तानाजी, तुम्हारी क्या राय है? तानाजी कहते हैं, महाराज, आप क्या कहते हैं? मैं तो इसकी वीरता और साहस पर मुग्ध हूँ. शिवाजी कहते, तानाजी, जानते हो मैं इस बालक के साथ क्या व्यवहार करूँगा? હવે આ તાનાજી, શિવાજી અને માલવજી વચ્ચેની વાત છે. શિવાજી એ માલવજીને મૃત્યુદંડ આપે છે. માલવજી કહે છે કે હું મારી માતાના દર્શન કરવાની છેલ્લી ઈચ્છા રાખું છું. તો માલવજી શિવાજી કહે છે કે તું જો દર્શન કરીને પાછો નહીં આવતો, મોતની બીકના લીધે તું પાછો નહીં આવતો, તો માલવજી કહે છે હું તો વીર પુત્ર છું, હું આવું ખોટું બોલી અને મોતને ભેટવા નથી માગતો. હું મારી માતાના દર્શન કરી અને જલ્દીથી પાછો આવી જઈશ. હવે શિવાજી અને તાનાજી વચ્ચે વાત થાય છે કે તાનાજી, તને આ બાળક કેવો લાગે છે? તો તાનાજી કહે છે, મને તો આ વીર પુરુષ મોટો થઈને વીર પુરુષ બને એવો લાગે છે. એનામાં વીરતા કેટલી બધી છે, એનું સાહસ કેટલું છે, એ જોઈ અને હું તો આશ્ચર્ય થઈ ગયો છું એમ. તો શિવાજી કે તું જાણસ કે હું આની સાથે શું વ્યવહાર કરીશ? હવે આ તાનાજી અને શિવાજી એ બંને આ માલવજી સાથે શું કરવાના છે એના વિશે આગળ જાણીશું. तानाजी कहते, नहीं महाराज. शिवाजी कहे, इसकी परीक्षा लेने के पश्चात इसे मृत्युदंड से मुक्त करने की अपनी सेना में भर्ती करूँगा. मेरा विश्वास है कि मातृभूमि की सेवा में यह बालक कोई कसर नहीं रखेगा. तानाजी कहते, घातक से साथ इतनी दया, धन्य है महाराज. शिवाजी कहते, तानाजी, मारने वाले से बचाने वाले में अधिक शक्ति होती है. आज तुमने हमारी जान बचाई, इसलिए मैं तुम्हारा आभारी रहूँगा. तानाजी कहते, महाराज, आप यह क्या कहते हैं? मैं तो अपना दास हूँ, मैं तो आपका दास हूँ. स्वामी की रक्षा करना दास का कर्तव्य है, इसमें आभारी होने की क्या बात है? शिवाजी कहते, तानाजी, तुम धन्य हो, तुम्हारे ही जैसे सेना नायकों पर भारत माता गर्व करती है. अच्छा, थोड़ी देर विश्राम करो. तानाजी कहते, प्रणाम करते हुए, जो आज्ञा महाराज. હવે આ તાનાજી અને શિવાજી વચ્ચે વાત થાય છે કે માલવજીને આપણે છોડી દીધો, એની માતાના દર્શન કરવા જાય છે. તો હવે એ તો જતો રહ્યો એની માતાના દર્શન કરવા. હવે બે વચ્ચે નક્કી કરે છે કે હવે પછી આ બાળકનું શું કરવું. તો શિવાજી કહે છે કે તું જાણસ કે હું આ બાળક સાથે શું કરીશ? તો તાનાજી કહે, ના, હું આ વાત વિશે કંઈ જાણતો નથી. તો શિવાજી કહે છે, હું એની આ મૃત્યુદંડની પરીક્ષા લઈ ત્યાર પછી હું મારી સેનામાં એને ભરતી કરીશ અને સૈનિક બનાવીશ. અને મને વિશ્વાસ છે કે મા ભારતિકા જે એ સૈનિક પૂરો શાબાશીને પાત્ર થશે અને વીર બાળક થશે. એ દેશની સેવા કરવા માટે કોઈ કસર બાકી નહીં રાખે. તાનાજી કહે છે કે તમે ધન્ય છો, જે તમને મારવા આવ્યો છે એ છોકરા ઉપર તમે આટલી દયા કરો છો. શિવાજી કહે છે, મારવાવાળા કરતાં બચાવવાવાળો મોટો હોય છે.
એ બાળક મને મારવા આવ્યો હતો, પણ તે મને બચાવી લીધો. તો ધન્ય છે તારી ભક્તિ ઉપર કે તે તારી સેવા ઉપર તને ધન્ય છે. તો તાનાજી કહે છે, એ તો મારી સેવા છે, તમારી રક્ષા કરવાનું એ મારું કર્તવ્ય છે. શિવાજી કહે છે કે સાચું, તમારા જેવા વીર સેનાનાયકો હોય છે ત્યારે જ ભારત માતાની રક્ષા થાય છે. આવા જ સૈનિકોની મારા સેનામાં જરૂર હોય છે. તમે છો, માલવજી છે, આવા વીર પુત્રની જ મારી સેનામાં જરૂરત છે. नाटक का दूसरा दृश्य स्थान है शिवाजी के दुर्ग का कमरा, दोपहर का समय। शिवाजी कहते तानाजी की ओर मुंह फेर कर कहते हैं, तानाजी, न जाने क्यों मेरे हृदय में इस बालक के प्रति अथाग प्रेम उमड़ रहा है। जब से यह मेरे सामने से गया है तब से मैं उसके बारे में ही सोच रहा हूँ। शिवाजी कहे छे, तानाजी, આ છોકરા પ્રત્યે મને પ્રેમ ઉભરાય છે. જ્યારથી આ છોકરો મારી નજરની સામે ગયો છે ત્યારથી મને તેના વિશે જ વિચાર આવ્યા કરે છે. તાનાજી કહે, મહારાજ, यही उसकी वीरता और साहस का फल है. તાનાજી કહે છે કે એ જે વીરતાપૂર્વક બોલીને ગયો છે તેના શબ્દોમાં જ વીરતા છે, એ જ એનું ફળ છે. शिवाजी कहते, तुम सच कह रहे हो, मैं उसकी वीरता पर मुग्ध हूँ. इतनी छोटी अवस्था में इतना साहस, जिस शिवाजी के नाम से मुगल सेना कांपती है, उसके सामने एक बालक का इतना साहस. શિવાજી કહે છે કે તું સાચું કહે છે, આ બાળકમાં કેટલી વીરતા હતી. આટલી નાની ઉંમર છે છતાંય એનામાં સાહસ, એનામાં વીરતા કેટલી બધી હતી. જે શિવાજીના નામ, મહારાજા શિવાજીના નામ પર આખું મુગલ સામ્રાજ્ય એના નામથી ધ્રુજતું હતું, એ બાળક મુગલ બાદશાહ શિવાજીના સામે, મહારાજ શિવાજીના સામે એટલી વીરતાથી એ વાત કરી રહ્યો હતો. એટલે એની વીરતાના શિવાજી અને તાનાજી ખૂબ પ્રશંસા કરે છે. तानाजी कहते, इसमें भी क्या कोई संदेह है? दरबान कहते, प्रवेश कर महाराज, एक बालक आपसे मिलना चाहता है. शिवाजी कहे, उसे बुलाओ. दरबान के साथ मालव जी का प्रवेश होता है. तानाजी कहे છે કે એની વીરતા ઉપર કોઈ શક જ નથી. ત્યારે હજી શિવાજી અને તાનાજી વચ્ચે વાતચીત ચાલે છે ત્યારે એક દરબાન આવે છે અને કહે છે કે એક નાનકડો બાળક તમને મળવા આવે છે. शिवाजी કહે છે એને અંદર લેતા આવો. मालव जी कहते, महाराज, आपका अपराधी मृत्युदंड पाने के लिए प्रस्तुत है. માલવજી અંદર આવીને જ કહે છે કે મહારાજ, હું તમારા મૃત્યુદંડ સ્વીકારવા વિશે હું અહીંથી હાજર થઈ ગયો છું. शिवाजी कहे, वीर पुत्र, तुम इतनी जल्दी कैसे आ गए? मालवजी कहते हैं, महाराज, आपसे विदा होकर मैं घर पहुंचा. माता बड़ी देर से मेरी प्रतीक्षा कर रही थी. देखते ही उसने मुझे छाती से लगा लिया. उस समय मैंने सोचा कि मैं अपने सारा भेद कह दूं, परंतु मेरी हिम्मत न पड़ी. अब मैं आपकी सेवा में उपस्थित हूँ. आप जो चाहे कर सकते हैं, परंतु मरने से पहले मैं एक बात और मांगता हूँ. शिवाजी कहे, कहो, वह कौन सी बात है? માલવજી એની માતાને મળવા જાય છે ત્યારે એની માતા એની પ્રતીક્ષા કરે છે, એની રાહ જોવે છે અને એ બાળકને જોઈને જ એને ભેટી પડે છે. માતા અને બાળકનું વાત્સલ્ય આ નાટકમાં બતાવ્યું છે અને આટલું વાત્સલ્ય જોઈ માલવજીને ઈચ્છા નથી થતી કે હું મારા મૃત્યુદંડ વિશેની વાત મારી માતાને કહું, નહીંતર એ ભાંગી જશે. એ હિસાબે એની માતાને કંઈ વાત કરતા નથી અને ત્યાંથી સીધા એ મહારાજા પાસે આવી જાય છે અને કહે છે કે હવે તમે જે કરો એ મને મંજૂર છે, પરંતુ હું એક વાતની ઈચ્છા ધરાવું છું. शिवाजी કહે, કહો, वह कौन सी बात है? शिवाजी કહે છે કે હા, હવે તું તારી બીજી ઈચ્છા શું વ્યક્ત કરે છે એ મને તું કહે. मालव जी कहते हैं, मेरी माँ की देख रेख का समस्त भार आप अपने ऊपर ले लीजिए.
શિવાજી એને કહે છે કે બીજી વાત શું છે તે મને તું કહે. ત્યારે માલવજી કહે છે કે મારા મૃત્યુદંડ પછી, મારા મૃત્યુ પછી મારી માતાની દેખભાળનું બધો જ બોજો તમે તમારા ઉપર લેશો. शिवाजी कहते हैं वीर पुत्र तुम सचमुच क्षत्रिय पुत्र हो. शिवाजी वीरों का आदर करते हैं, उनकी हत्या नहीं करता. अब तक मैं तुम्हारी परीक्षा ले रहा था, वह तुम मेरी परीक्षा में सफल हुए. मैं तुम्हारा अपराध क्षमा करता हूँ. શિવાજી માલવજીને કહે છે કે તું ખરેખર વીર પુત્ર છો અને ખરેખર તું ક્ષત્રિય પુત્ર છો. તારી વીરતાના અમે વખાણ કરીએ એટલા ઓછા છે. એનો હું આદર સન્માન કરું છું. હું તારી હત્યા નહીં કરી શકું. હું તો તારી માત્ર પરીક્ષા જ લેતો હતો કે આ પરીક્ષામાં તું પાસ થાશ કે નહીં, પરંતુ આ પરીક્ષામાં તું સફળ થયો છો. હવે તારો બધો જ અપરાધ હું માફ કરું છું. માલવજી કહેતે શિવાજી કે પેરો મેં ગીર કર આપ ધન્ય હે. માલવજી શું કહે છે, આટલી વાત સાંભળે છે માલવજી એના પગે લાગી અને કહે છે કે મહારાજ તમે ધન્ય છો. शिवाजी कहते हैं मालव जी को छाती से लगाकर वीर पुत्रों जिस प्रकार तुम अपनी माता के दुख से दुखी होकर व्याकुल हो रहे हो उसी प्रकार से मैं भी दुखी हूँ. रात दिन मुझे ऐसे ही चिंता लगी रहती है कि इस प्रकार भारत माता का दुख भी दूर करूँ. માલવજી શિવાજીના પગે પડે છે. પછી શિવાજી તેમને ઊભો કરે છે અને પોતાની છાતીથી લગાવી દે છે અને કહે છે કે હે વીર બાળક, જેવી રીતે તું તારી માતાનું દુઃખ દૂર કરવા ઈચ્છે છે અને એ દુઃખ દૂર કરવા માટે તું ઉતાવળો થાય છે, આકુળ વ્યાકુળ છો, એવી જ રીતે હું પણ દુઃખી છું. મને પણ રાત દિવસ એ જ ચિંતા થાય છે કે હું ભારતને દુઃખ કેવી રીતે દૂર કરું. હું એની જ ચિંતામાં રહું છું. मालवजी कहे महाराज यह शरीर आपका है, आपने मुझे जीवन दान दिया है. मैं प्रतिज्ञा करता हूँ कि जब तक इस शरीर में जान है मैं कभी मातृभूमि की सेवा से पीछे नहीं हटूंगा. માલવજી કહે છે કે તમે મને મૃત્યુદંડમાંથી માફ કર્યો છે તો હું પણ આ પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુધી મારા શરીરમાં જીવ છે ત્યાં સુધી હું ભારત માતાની માતૃભૂમિની, મારી ભારત માતાની ભૂમિની હું રક્ષા કરીશ. એની રક્ષા માટે થઈને હું પાછી પાની ક્યારેય કરીશ નહીં. તમે મને તો નવું જીવતદાન આપ્યું છે તો હું આ જીવતદાનનું ભારત માતાની સેવામાં હું સમર્પણ કરું છું. શિવાજી કહે છે વીર પુત્રો મેં તુમસે યહી આશા રખતા હું. શિવાજી કહે છે કે હે વીર બાળક, હું તારી પાસેથી આવી જ આશા રાખું છું કે તું પણ જેવી રીતે તું તારી માતાની રક્ષા કરશ એવી જ રીતે તું પણ મારી માતૃભૂમિની અને સમગ્ર ભારત માતાની પણ રક્ષા કર, એવી મને તારી ઉપર આશા છે. આ નાટક દ્વારા શિવાજી, તાનાજી અને માલવજી દ્વારા કેવું સરસ નાટક પ્રસ્તુત કર્યું છે. એમાં માતૃપ્રેમ છે, સેવાભાવ છે, ભક્તિભાવ છે, દેશ ભાવના છે, બધી જ ભાવનાઓને આ નાટક દ્વારા, પાત્ર દ્વારા ખૂબ સરસ રીતે નિરૂપણ કર્યું છે.